તમે આટલા બધા લોકો છો અહીં, બરાબર છે? માની લો 1000 લોકો બેસેલા છે. તમારા બધાની પાસે 1-1 રૂપિયો છે અને તમારા બધાનો તે 1-1 રૂપિયો નીકળીને મારી પાસે આવી જાય અને 1000 થઈ જાય. હવે અહીં એક છે આ પોલિટિશિયન, રાજનેતા. તેની લાલચ છે કોઈ પણ પ્રકારે તેને 500 મળી જાય તો તે પોલિટિશિયન છે. તેને 500 જોઈએ. તેના માટે વધારે સરળ શું છે? તમે 1000 લોકો છો, બધા પાસે 1-1 રૂપિયો છે. તમારી પાસે 500 રૂપિયા કઢાવવા મતલબ 500 લોકો સાથે અલગ અલગ વાત કરે, તેમની સાથે સમય લગાવે, તેમની સાથે માથું ફોડે અથવા તે ચૂપચાપ મારી સાથે સાંઠગાંઠ કરી લે કે ભાઈ હું એવું વાતાવરણ તૈયાર કરું છું કે આના 1000 રૂપિયા તારી પાસે આવી જશે, પછી 500 તું મને આપી દેજે. કહો વધારે સહેલું શું છે તેના માટે? આ ચાલે છે. દુનિયાની ગરીબીની અડધાથી વધારે સમસ્યા દૂર થઈ જાય જો ફક્ત 2% વેલ્થ ટેક્સ હોય. પણ આ જે અહીં બેસેલો છે તે 2% પણ વેલ્થ ટેક્સ નહીં લગાવશે મારી ઉપર. શા માટે લગાવશે? 1000 જો મને મળે છે તો 500 એની પાસે જાય છે. તે જ 500નો ઉપયોગ કરીને તે તમને મૂર્ખ બનાવે છે, જેથી તમે ચૂંટણીમાં તેને વોટ આપો.